એજન્સીનો ડેટા કહી રહ્યો છે કે મધ્ય ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છેક સૌરાષ્ટ્રની સરહદ સુધી તમામ જે જિલ્લા સૌરાષ્ટ્રની સરહદ એટલે કે જે જિલ્લાઓ આપણે સૌરાષ્ટ્રના ગણીએ છીએ એમાં પણ કેટલાક તાલુકામાં વરસાદ આવી શકે છે। બાકી આખો ઊભો પટ્ટો એટલે કે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી 24 થી 36 કલાક સુધી વરસાદી માહોલ રહેશે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લા તાલુકામાં 1 ઇંચ 1.5 ઇંચથી માંડીને 4 થી 5 ઇંચ વરસાદ પડી શકે છે। છૂટાછવાયા વિસ્તારો એવા પણ હશે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે, પણ આ સંભાવના માત્ર અમુક કલાકો માટેની છે। કચ્છમાં પણ આગામી 24 થી 36 કલાક સુધી નોંધપાત્ર વરસાદ પડે એ પ્રકારની સંભાવના નથી। અત્યારે જે પણ આગાહી થઈ છે એ ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે થઈ છે। ગુજરાતમાં ચોમાસા અંગે આજનું લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે, જેમાં આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું। યુરોપિયન વેધર એજન્સીએ વરસાદ અંગે નવો મેપ રિલીઝ કર્યો છે। દક્ષિણ ગુજરાતથી માંડીને ઉત્તર ગુજરાત સુધી સારો વરસાદ પડી શકે। મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। મધ્યમ કક્ષાનો વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં પડી શકે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલમાં ભારે વરસાદની સંભાવના પણ જોવા મળી। વડોદરા, નર્મદા, ભરૂચમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। સાથે જ સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદ પડી શકે। 1 થી 1.5 ઇંચથી લઈને 4 ઇંચ સુધી વરસાદ પડી શકે તેવું જોવા મળી રહ્યું છે। જેમાં ગુજરાતમાં ચોમાસા અંગે આજનું લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે। આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન જોવા મળી રહ્યું છે। યુરોપિયન વેધર એજન્સીએ વરસાદ અંગે નવો મેપ પણ રિલીઝ કર્યો, જેમાં દક્ષિણ ગુજરાતથી માંડીને ઉત્તર ગુજરાત સુધી વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। મધ્યમ કક્ષાનો વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં પડી શકે। સાથે જ દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। વડોદરા, નર્મદા તેમજ ભરૂચમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદ પડી શકે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે। 1 થી 1.5 ઇંચથી લઈને 4 ઇંચ સુધી વરસાદ પડી શકે તેવું પણ જોવા મળી રહ્યું છે। વધુ માહિતી માટે આપણી સાથે મુફદ્દલ જોડાયા છે। મુફદ્દલ, જે રીતે વરસાદ અંગે નવું લેટેસ્ટ અપડેટ આવ્યું છે, જેમાં વરસાદની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે। બિલકુલ, જે યુરોપિયન વેધર એજન્સી છે એમણે એક લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરી છે અને એમાં ખાસ કરીને જે રિપોર્ટ એની સાથે સબમિટ કર્યો છે એમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોના નામનો પણ ઉલ્લેખ છે। ગુજરાતના ઘણા જિલ્લાના નામનો ઉલ્લેખ છે। ખાસ કરીને જે મધ્યપ્રદેશ તરફથી એક સિસ્ટમ આવવાની વાત છેલ્લા 24 કલાકથી થઈ રહી છે અને મધ્ય, દક્ષિણ અને ઉત્તરના જે સરહદી જિલ્લા છે ગુજરાતના, જે સરહદી તાલુકા છે ત્યાં વરસાદી માહોલ છેલ્લા 24 કલાકથી ઓલરેડી છે। પણ હવે શું થવાનું છે, આગામી 24 થી 36 કલાક સુધી શું થવાનું છે, તો યુરોપિયન વેધર એજન્સીનો ડેટા કહી રહ્યો છે કે મધ્ય ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છેક સૌરાષ્ટ્રની સરહદ સુધી તમામ જે જિલ્લા સૌરાષ્ટ્રની સરહદ એટલે કે જે જિલ્લાઓ આપણે સૌરાષ્ટ્રના ગણીએ છીએ એમાં પણ કેટલાક તાલુકામાં વરસાદ આવી શકે છે। બાકી આખો ઊભો પટ્ટો એટલે કે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી 24 થી 36 કલાક સુધી વરસાદી માહોલ રહેશે। હવે વરસાદી માહોલ રહેશે એટલે વરસાદની માત્રા કેટલી રહેશે? જો જે ડેટા છે એના અનુસાર 30 મિલીમીટરથી 100 મિલીમીટર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લા તાલુકામાં 1 ઇંચ 1.5 ઇંચથી માંડીને 4 થી 5 ઇંચ વરસાદ પડી શકે છે। છૂટાછવાયા વિસ્તારો એવા પણ હશે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે, પણ આ સંભાવના માત્ર અમુક કલાકો માટેની છે। ત્યાર પછી આ સિસ્ટમ છે ધીમે ધીમે વિખેરાતી અથવા તો ફંટાતી જોવા મળી રહી છે। એટલે હાલ પૂરતું અતિ ભારે વરસાદની આગાહી નથી દેખાઈ રહી। જે રિપોર્ટ આવ્યો છે, જે લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ આવી છે એમાં પણ એટલું ચોક્કસથી છે કે જે 24 કલાકથી વરસાદી માહોલ છે એ હજુ પણ 24 થી 36 કલાક સુધી રહી શકે છે। સૌથી અગત્યની વાત કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં શું થવાનું છે,
કેમ કે દક્ષિણ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ તાલુકાઓ છે, ઉત્તર સૌરાષ્ટ્રના જે જિલ્લા તાલુકા છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના જે જિલ્લા તાલુકા છે, ત્યાં વરસાદની રાહ લાંબા સમયથી જોવાઈ રહી છે. પણ ત્યાં હજુ પણ આ 48 કલાક દરમિયાન ભારે વરસાદ આવે અથવા તો સારો કહી શકાય એવો વરસાદ આવે એવી કોઈ સંભાવના નથી. અગેન કચ્છમાં પણ આગામી 24 થી 36 કલાક સુધી નોંધપાત્ર વરસાદ પડે એ પ્રકારની સંભાવના નથી. અત્યારે જે પણ આગાહી થઈ છે એ ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે થઈ છે. અને જ્યારે આપણે 11મી ઓગસ્ટમાં છીએ તો હજુ પણ 2-3 દિવસ પછી એક નવી સિસ્ટમ, એટલે કે વર્તમાન જે સિસ્ટમ મધ્યપ્રદેશ બાજુથી ગુજરાતમાં એન્ટર થઈ છે એના સિવાય એક નવી સિસ્ટમ આવી શકે છે. પણ એમાં હજુ 3-4 દિવસ લાગશે એનું કન્ફર્મેશનમાં અથવા તો એનું વેરિફિકેશન થવામાં કે સિસ્ટમ શું ખરેખર આખા ગુજરાતમાં વરસાદ લાવશે કે નહીં. જી બિલકુલ, આભાર મુફદ્દલ, જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.